हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, કટલેટ એક એવું ફરસાણ છે કે જેને આમ તો આપણે આખા વર્ષ દરમિયાન ખાતા હોઈએ છીએ, પણ સ્પેશિયલી લીલા વટાણાની કટલેટને શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે, કેમ કે શિયાળામાં લીલા વટાણા એકદમ સરસ ફ્રેશ મળે છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આપણી સાથે શેર કરીશ બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોરનો ઉપયોગ કર્યા વગર જ બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનતી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બનતી લીલા વટાણાની કટલેટની રેસીપી. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો આ રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ करना ना भूलता, क्योंकि केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है. લીલા વટાણાની કટલેટ બનાવવા માટે મેં અહીંયા 2 કપ લીલા વટાણા લીધા છે, જેને મેં ગરમ પાણીમાં 10 મિનિટ માટે બોઇલ કરી લીધા છે. તો સૌથી પહેલાં તો આ વટાણાને આપણે એક મોટા વેસલમાં લઈ લઈશું અને ત્યારબાદ તેને થોડા મેશ કરી દઈશું. ત્યારબાદ આપણે જેટલા પ્રમાણમાં લીલા વટાણા લીધા તેટલા જ પ્રમાણમાં પૌવા લઈ લઈશું અને આ પૌવાને મેં પાણીથી સરસ રીતે ધોઈ અને 15 મિનિટ માટે પલાળી રાખ્યા હતા. એટલે ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 કપ લીલા વટાણાની સાથે 2 કપ પલાળેલા પૌવા લીધા છે. ત્યારબાદ આપણે તેમાં 1 મોટો બાઉલ બારીક સમારેલી લીલી કોથમીર એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ થોડી વધારે ઓછી એડ કરી શકો છો. 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું એડ કરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન મરી પાવડર એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. 2 ટીસ્પૂન સફેદ તલ એડ કરી દઈશું અને આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ કટલેટને સરસ બાઇન્ડિંગ આપવા માટે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે આપણે તેમાં 4 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી દઈશું. અને તેને મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો ચણાનો લોટ એડ કરવાને કારણે આ જે મિક્સચર છે તેમાં પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે લીલા વટાણાનો કલર જળવાઈ રહે અને કટલેટ અંદરથી ખાવામાં સરસ સોફ્ટ બને એના માટે આપણે તેમાં 1/8 ટીસ્પૂન એટલે કે પિંચ ઓફ બેકિંગ સોડા એડ કરી દઈશું. અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો કટલેટ માટેનું મિક્સચર તૈયાર છે, તેમાંથી થોડો પોર્શન લઈ અને આપણે કટલેટને રોલ કરી લઈશું. અને કટલેટને તમે તમારા ચોઈસ મુજબ કોઈ પણ શેપમાં રોલ કરી શકો છો. અને હવે કટલેટને ફ્રાય કરવા માટે એક પેનમાં આપણે તેલ લઈ અને તેને પ્રોપરલી ગરમ કરી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ મેન્ટેન કરશું. તેમાં આપણે આ કટલેટને ફ્રાય કરવા માટે એડ કરી દઈશું. અને બસ હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કટલેટ બંને સાઈડ પરથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની ક્રિસ્પી ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું.
અને એક સાઈડ પરથી થોડી વખત ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેને ટર્ન કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું કે ગેસની ફ્લેમ છે તેને આપણે લો ટુ મીડિયમ જ રાખવાની. જો ગેસની હાઈ ફ્લેમ પર કટલેટને ફ્રાય કરશું તો તે બહારથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે. તો કટલેટ સરસ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો તેલમાં હવે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. તો આ કટલેટને હવે ટીશ્યુ પેપર પર આપણે ટ્રાન્સફર કરી દઈશું. અને હવે આ રીતે આપણે બીજી બધી કટલેટને પણ ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ એવી લીલા વટાણાની કટલેટ કે જેને ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, આ લીલા વટાણાની કટલેટની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકિ જિંદગી ખૂબસૂરત હૈ.